ઘણા લોકો કહેતા હોય છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આ એકદમ વાત ખોટી છે. કાશ્મીરના પહેલગામમાં જે એક સાથે 28 હિન્દુઓને પોતાના નામ પૂછી અને કયો ધર્મ છે પૂછીને ડાયરેક્ટ એને ગોળી મારવામાં આવે છે. 28 લોકોને કોઈ એનો જ્ઞાતિ પૂછવામાં નથી આવી કે તમે દરબાર છો, તમે પટેલ છો, તમે આહિર છો, તમે ભરવાડ છો, તમે ગઢવી છો, તમે કોળી સમાજમાંથી આવો છો કે પછી તમે કોઈ દલિત છો. આવું કઈ પૂછવામાં નથી આવ્યું ભાઈ. માત્ર ને માત્ર એક જ વસ્તુ કે તમારો ધર્મ કયો છે અને તમારું નામ કયું છે. ફક્ત ને ફક્ત હિન્દુ કહેવાથી એને ત્યાં ને ત્યાં જ ગોળી મારવામાં આવી. હરેક સમાજના જે અગ્રણીઓ છે એમને એટલું જરૂરથી કહીશ કે જો બટોગે તો ફિર ऐसे ही छिन्न छिन्न होकर गोली खाकर तुम भी कटोगे. અરે તમારી જ્ઞાતિવાદના જે પોટલા છે એ એક બાજુ મૂકો અને બધા એક થાવ. હિન્દુ હવે બધા જે સૂતા છે એ જાગો. 56 ઇંચની સરકારને એટલું જરૂરથી કહીશ કે જેવી રીતે એ લોકો આપણા દેશમાં ઘૂસીને આપણા જે 27 પર્યટકોને ગોળીથી વીંધી નાખ્યા, એવી જ રીતે જો તમે પીઓકેમાં કરીને જો એને પણ એના જડબા તોડ જવાબ આપશો તો જ અમે માનશું કે તમે 56 ઇંચની સરકાર છે. મારા દેશનો હિન્દુ હજી સૂતો છે, એ મીણબત્તીઓનો મોહતાજ છે. ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે 27 ની દિવ્ય આત્માને શાંતિ આપે. હજી પણ કહું છું કે જેટલા પણ જ્ઞાતિના ઠેકેદારો છે કે અંગ્રેજોએ આ જ રીતે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હતી અને ત્યારે પણ આપણો દેશ એક નતો થઈ શક્યો. અને હજી પણ સમય છે, બધા એક થાવ અને અનેક બનો અને આ વિડીયોને બને એટલો શેર કરો. જય શ્રી રામ.